પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા એપીએમસી ખાતે રાધનપુર વિધાનસભાના પ્રભુત્વ નાગરિક અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને ત્યારબાદ જીએસટીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણા જિલ્લાના સાંસદ એવા હરિભાઈ પટેલ તથા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તથા એન.કે. દેવજી તેમજ ડોક્ટર કનુભાઈ ચૌધરી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી અને આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। જનતા પાર્ટી પાટણ જિલ્લા ભાજપ દ્વારા આજે રાધનપુર ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને જીએસટી રિડક્શનના લાભની વાત સાથેનું આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાધનપુર ખાતે યોજાયું હતું। આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા, પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, કાર્યકર્તાઓ તમામ લોકોની ઉપસ્થિતિમાં આજે સંવાદ પણ સારો થયો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આ જીએસટીનો જે લાભ આપ્યો છે એ ખરેખર અત્યારે દેશમાં અને લોકોમાં બહુ આનંદ છે અને જીએસટી રિડક્શનનો જે લાભ આપ્યો છે આપણને 18% ને 5%ના સ્લેબ બનાવીને રાહત આપી છે। એનાથી ખરેખર અત્યારે લોકોને દિવાળી પહેલાં અત્યારે દિવાળીની રોશની લોકોને દેખાઈ રહી છે અને લોકો ખુશ છે અને ગૌરવભેર અત્યારે લોકો જીએસટી ઘટાડવાની વાતો પણ કરી રહ્યા છે અને આજે વાત લોકોએ પણ આપણે આવકારી છે। અમારી સાથે અહીંયા અમારા જિલ્લા ભાજપ પ્રમુખ માન્ય શ્રી રમેશભાઈ સિંઘવ અને અમારા લોકલાડીના ધારાસભ્ય માન્ય શ્રી લવિંગજી ઠાકોર અને તમામ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં સરસ સંમેલન સારા વાતાવરણમાં યોજાય છે। સાથે સાથે આપણે આત્મનિર્ભર ભારતની પણ વાત આપણને આજે કરવાનો મોકો મળેલો। એક તમે વચ્ચે જાહેર સભાની અંદર હજુ પણ જીએસટી કરશે? હા, એ વચ્ચે આપણે એવું જાણેલું છે હજી પણ સરકાર એ દિશામાં વિચારણા કરી રહી છે। લોકોના હિત માટે, લોકોના છેવાડાના વ્યક્તિઓને લાભ કેમ મળે એ દિશામાં સતત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકાર અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મોદીને મુખ્યમંત્રી એમની સરકાર ખરેખર લોકોને છેવાડાના વ્યક્તિને કોઈ પણ રીતે કઈ રીતના લાભ મળે, એનું જીવન ધોરણ કેમ સરળ થાય એ દિશામાં સતત સરકાર અને અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ ચિંતિત કરતા હોય છે। તો એ દિશામાં ભવિષ્યમાં લોકોનું કલ્યાણ કેમ થાય એ દિશામાં અમારી તમામ યોજનાઓ લોકો માટે છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।